બુલેટિનમાં હવે વાત કરીએ અમદાવાદની સોનીની દુકાનમાંથી ચોરી કરતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે। વેપારીની નજર ચૂકવી મહિલાએ ચોરી કરી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે મહિલાએ કરેલા ચોરીના દાગીના કબજે કર્યા છે। આ અંગે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે મહિલાએ વેપારીની નજર ચૂકવીને સોનાની ચોરી કરી છે। દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે તે જેવી વેપારીની નજર ચૂકી તેણે ત્યાંથી સોનાની વસ્તુ ઉપાડી લીધી અને સીસીટીવીમાં આ મહિલા આ બાદ કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે તેની સાથે એક બાળક પણ છે અને આ મહિલાએ કેવી રીતે આ ચોરીને અંજામ આપ્યો તેના સીસીટીવી દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર છે। અમદાવાદમાં સોનીની દુકાનમાં ચોરી કરતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ અંગે તપાસ પણ હાથ ધરાઈ છે। સંવાદદાતા હરીન માત્રાવાળે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। હરીન, શું વિગત? હરીન, ખાસ તો આ મહિલા સીસીટીવીમાં ચોરી કરતી ઝડપાઈ છે। શું તેની સાથે કોઈ અન્ય ટુકડી પણ મળેલી છે? કોઈ અન્ય વિગત સામે આવી રહી છે આ ચોરીને લઈને? બિલકુલ, જે રીતે નરોડા વિસ્તારમાં બે અલગ અલગ વર્ષોમાં ચોરી થઈ હતી, વર્ષ 2019 અને ત્યારબાદ વર્ષ 2023માં ચોરીનો બનાવ બન્યો હતો। એક જ જે બે અલગ અલગ મહિલાઓ છે કે જેના દ્વારા ચોરી કરવામાં આવી હતી અને જે તાજેતરમાં ચોરી થઈ હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે। કઈ રીતે આ ગેંગ છે જે વેપારી મહિલા છે તેની નજર ચૂકવી અને ચોરી કરતી હતી, સોનાના દાગીનાની ચોરી કરી છે અને ચોરી કર્યા બાદ તે ફૂટપાથ ઉપર ભિખારીની માફક સૂઈ જતી હતી કે જેથી પોલીસને શંકા ન જાય, એટલે પોલીસથી બચવા માટે અલગ અલગ કિમિયાઓ આ ગેંગ છે તે અપનાવતી હતી। જોકે નરોડા પોલીસને સમગ્ર મામલો ધ્યાને આવતા આ મહિલાની ધરપકડ કરી છે અને વર્ષ 2019માં જે ચોરી કરી હતી તે મહિલાની પણ પોલીસે તાજેતરમાં જ ધરપકડ કરી છે અને તે વખતેના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે અને વધુ ચોરીઓ આ મહિલા દ્વારા કરવામાં આવી છે કેમ તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ હરીન, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવતા રહેશું। તો જે મહિલા વેપારી છે તેની નજર જેવી ચૂકવી તેનું ધ્યાન ફોન પર વાત કરવાનું હતું અને ત્યારે જ આ મહિલા કઈ રીતે શિફતથી ચોરીને અંજામ આપે છે તેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે। હવે પોલીસે આ આખી ઘટનાને લઈને તપાસ પણ હાથ ધરી છે અને અગાઉ પણ તેણે આ પ્રકારે ક્યારે ચોરી કરી છે તેને લઈને પણ પૂછપરછ